આ જેન્ઝીનો જમાનો છે. યુએસટી વાળા પાછા જઈ નહીં શકશે કે આ કો જનરેશનને આ બધા જે અફવાઓ લોકો ગપગોળાઓ છોડે છે તે એકદમ ખોટા છે. આજે તમે સુગરની અંદર નવું કંઈ પ્રોડક્ટ લાવશો તો તમને ખેડૂતોને ફાયદો થશે. અંગ્રેજીમાં એક કહેવત છે કે ઇન્ડિયન ફાર્મર બર્થ ઇઝ હેબિટ, લાઈફ ઇઝ હેબિટ એન્ડ ડાઇટ ઇઝ હેબિટ. મારી માર્કેટ વેલ્યુ શેરની 15 લાખ હતી, આજે 7 થયા અને 7ના 5 થઈ ગયા. એ સરકારના અલગ અલગ વિભાગોમાંથી કામ લેવાની, જેમનામાં ટ્રેવર હોય, જેમનામાં પકડ હોય, કે જેનામાં ક્ષમતા હોય, સ્થાનિક કક્ષાથી લઈને સ્ટેટ લેવલ હોય કે સેન્ટ્રલ લેવલ સુધીનું એનું કનેક્શન હોય અને વાત પ્રેઝન્ટ કરવાની ખૂબ સારી પકડ હોય ને તો કોઈ પણ સંસ્થાની પ્રગતિ ખૂબ સારી રીતે કરી શકાય એવું મારું વ્યક્તિગત માનવું છે. નમસ્કાર, હું છું અબ્દુલ કાદિર. આપ જોઈ રહ્યા છો જમાવટ ન્યૂઝ. આજે આપણે ઊભા છીએ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી પૈકી અને સહકારી ક્ષેત્રની સૌથી મોટી સુગર ફેક્ટરી બારડોલી સુગર ફેક્ટરીના આંગણે. અત્યારે અહીં ચૂંટણીનો માહોલ ચરમસીમા પર છે. વર્ષોથી સત્તાનું સુકાન સંભાળતી સહકાર પેનલ અને પરિવર્તનનો નારો લઈને આવેલી કિસાન પરિવર્તન પેનલ વચ્ચે સીધી ટક્કર છે. સુગર ફેક્ટરીના પાયા સમાન ખેડૂત સભાસદો પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે એમના શું પ્રશ્નો છે અને આ ચૂંટણીને લઈને તેમની શું પ્રતિક્રિયા છે. આપણે બંને પેનલના કન્વીનરોને પણ પ્રશ્નોત્તરી કરીને એમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરીશું. ખેડૂતોની સૌથી મોટી ફરિયાદ એ છે કે ખાતર અને મજૂરીનો ખર્ચ વધી રહ્યો છે, પણ શેરડીના ભાવ ત્યાં ને ત્યાં જ અટકેલા છે. હું જોઈ રહ્યો છું કે કેટલા વર્ષોથી ખેડૂતની દુર્દશા બેઠેલી છે. ખેડૂતને ખાતર, બિયારણ, પેસ્ટિસાઇડ્સ, નિંદામણનાશક દવા દરેક વસ્તુ મોંઘી છે. એની સામે 10 વર્ષથી ખાંડના ભાવ અને શેરડીના ભાવ વધતા નથી. વારંવાર રજૂઆત કરવા છતાં ખેડૂતની એવી ખરાબ પરિસ્થિતિ છે કે ખેડૂત ધીમે ધીમે દિવાળીઓ થતો જતો છે. મારો એક જ પ્રશ્ન છે કે આટલું માતબરનું મોડિફિકેશન કરવા છતાં પણ આજે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ શું, એક મોટો ખેડૂતને પ્રશ્ન છે. આજે બીજા નંબરની સુગર ફેક્ટરીની રિકવરી, વધારે તમે ખાંડના દાગીના કાઢ્યા તો બાજુની સુગર ફેક્ટરી કરતાં ભાવ કેમ ઓછા પડ્યા? એની રિકવરી તો તમારા કરતાં પણ ઓછી છે, તો પણ એમણે તમારા કરતાં વધારે ભાવો પાડ્યા છે. તો એનો મતલબ એવો છે કે વહીવટમાં કંઈક તમે ચૂક કરી ગયેલા છે. સત્તા પરિવર્તનનો નારો લઈને આવેલી કિસાન પરિવર્તન પેનલ વહીવટમાં પારદર્શિતા અને માઇક્રો મેનેજમેન્ટ થકી ઉત્પાદન ખર્ચ ઘટાડીને ખેડૂતોને ઊંચા ભાવ આપવાનો દાવો કરી રહી છે. મારું નામ મુકેશ ચંદ્ર નગીનભાઈ પટેલ, કિસાન પરિવર્તન પેનલનો હું કર્ણધાર છું. જે કીધું એ કે ભાઈ કયા મુદ્દાઓને અધીન છે. હવે ટેકનિકલી બી અંદર ઘણીઓ ખામી હોય કે પૂરી જે પ્લાન નાખ્યો છે એમાંથી પૂરેપૂરું જે જનરેટ થવું જોઈએ થઈ નથી રહ્યું. એક સામાન્ય દાખલો આપી દેમ કે જ્યાં ચોરી થતી એક નીચેના વર્ગથી થતી હોય ને એની પાછળ જો કંઈ એક્શન લેવાતી નહીં હોય તો એના પરથી સભાસદોએ વિચારવાનું છે કે બીજું શું થતું હોય. એ અમારું પહેલું વિઝન હશે કે આને અમે સ્ટોપ કરશું. નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરીને અમારે કોઈ બી ફેક્ટરીઓમાં ગેરરીતિ નહીં થાય એની ખાતરી છે. બીજો પ્રશ્ન મારો એ છે કે તમે શેરડીના ભાવનો મુદ્દો જોરશોરથી ઉઠાવી રહ્યા છો. જો સભાસદો તમને સત્તા સોંપે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માટે તમારો એક્શન પ્લાન શું છે? હા, એ માઇક્રો મેનેજમેન્ટ એમાં આવી જાય એટલે બધું જ આવી જાય. તમે માઇક્રો મેનેજમેન્ટ કરો તો બધા જ્યાં જે એક્સ્ટ્રા ખર્ચાઓ છે એ એમાંથી જ અમે એનું એ કરીને કરશું. પછી ઉત્પાદન કેમ વધે એની પૂરેપૂરી નીતિની અમલ કરીને ઉત્પાદન વધારો તો ઓટોમેટિકલી કોસ્ટ એની ઓછી થવાની છે. જે અત્યારે ખેતી ડિપાર્ટમેન્ટ છે, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટે સભાસદો પુકારી રહેલા છે કે એમાં નિષ્ફળતા છે. એને કેમ ઉત્પાદન વધારીને પુરવઠો વધારે મળે એ બી અમારા પ્રયાસો રહેશે કે ભાઈ એના થકી જ ખર્ચાઓ કટ થાય અને ભાવના એમાં એનું રૂપાંતર થાય. સહકારી માળખાને રાજકારણથી મુક્ત રાખવાની વાત બધા કરે છે, પરંતુ ચૂંટણી જીત્યા પછી તમારી પેનલ રાજકીય પ્રભાવથી દૂર રહેશે તેનો ભરોસો ખેડૂતો કઈ રીતથી કરે? સહકારી સંસ્થામાં રાજકીય હોવું એટલે મીન્સ એના કામોના માટે જરૂરી છે, પણ એને એવું નથી કે ભાઈ તમારે 24/7 ડેઝ એની જરૂર જ હોય. તમારા કામો જેવા નીતિ નિયમ ના હોય તમારી ગણતરી રાજકીયની જરૂર જ નથી. શા માટે? એ તો રાજકીયની જાતે એના લાભો આપે છે. ચાલો ઇન્ડસ્ટ્રી નાખે તો એની પાછળ છે ને બધા બેનિફિટો એ ગવર્મેન્ટ એને પ્રોત્સાહન કરે છે. આ બી એક ઇન્ડસ્ટ્રી છે.
અત્યાર સુધીમાં ઇન્ડસ્ટ્રીઓમાં હું તમને કેમ કે ગવર્મેન્ટની એક નીતિ એવી હતી કે ભાઈ જે કંઈ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો એના ઇન્ટરેસ્ટના ભાગરૂપે 1% ગવર્મેન્ટ સહાય કરે. તો અત્યાર સુધીના વ્યવસ્થાપકો જે કામ કર્યું છે એ નીતિ એમને જ નહીં ખબર હતી. બોલો, એ ગવર્મેન્ટનું છે ને તેની પણ આજે એજન્સી કામ કરે છે. તો તમે સહકારીના એટલા એ હોવ તો પછી આ વસ્તુ તો ખબર હોવી જોઈએ. સભાસદોને તમારો કોઈ સંદેશ? સભાસદોને સંદેશ એવો છે કે અમારી એક એવું હમણે વિડીયો મેં સાંભળ્યો કે ભાઈ આ તો એક સટ્ટા મેળવવા માટે ભ્રમિક પ્રચારો છે. સાંભળો, તો તમે સટ્ટા મેળવવા માટે અમારા ભ્રમિકમાં શા માટે આવીને ઉલ્લેખ કરવો પડે છે? ફક્ત તમારા જ જીવનમાં સટ્ટા મેળવ્યું એવું કોણે છે? ફેક્ટરી કંઈ 10 વર્ષ તો તમને વહીવટ આપ્યો છે, તો બીજા સભાસદોની બી કંઈ એ નથી કે સારો એની કરતાં વહીવટ આપવાની મારી ગુણવત્તા છું, મારા આત્મવિશ્વાસથી કેમ હું એના માટે એવું છું. ને ખેડૂતોના સારા એના કામ કરવાની મારી ક્ષમતા છે. હું કોઈ રાજકીયને એમાં ટા કરીને બેસીને ખાલી રાજકીયનો ઊંચો હોદ્દો લઈ જવા માટે એનો ઉપયોગ થાય છે. સાંભળો, મારે આ વસ્તુ નથી મારામાં આવવાની. વર્ષોથી સુગર ફેક્ટરીનું સુકાન સંભાળતી સત્તાધારી સહકાર પેનલ આ તમામ આક્ષેપોને ફગાવી રહી છે. તેમના મતે આધુનિકીકરણ, સ્ટીમ સેવિંગ અને કો જનરેશન થકી સંસ્થાએ નવી ઊંચાઈઓ સર કરી છે અને વહીવટી ખર્ચમાં પણ મોટો ઘટાડો કર્યો છે. તમારી પેનલ લાંબા સમયથી સત્તામાં છે. આ ચૂંટણીમાં તમે કયા વિકાસ કાર્યો અને મુદ્દાઓ લઈને સભાસદો વચ્ચે જઈ રહ્યા છો? ખૂબ સરસ વાત છે તમારી. આ ચૂંટણીની અંદર અમે જે કોઈ અમે વિકાસના કામો સંસ્થામાં છેલ્લા 5 વર્ષની અંદર કર્યા છે એ મુદ્દા સભાસદ સમક્ષ અમે રજૂ કરશું. અમારા ખાસ કરીને મુદ્દો અમારો જે મિલનું અમે ઓટોમેશન કર્યું અને કો જનરેશન સાથે જોઈન કરીને વીજળીની આવક અમે જે મેળવી છે એની જાણકારી અમે સભાસદોને આપશું. અને સુગર ફેક્ટરીની અંદર સ્ટીમ સેવિંગ અને બગાસ સેવિંગનું જે એના ઉપર અમે કામગીરી કરી છે આધુનિક ટેકનોલોજીથી, જેનાથી જે બગાસનો અમારી બચત વધી છે અને એ પણ સભાસદોને એનો ફાયદો થવાનો છે, એની પણ અમે વાતો કરશું. અને સભાસદોને અમારા ઉપર સંપૂર્ણ ભરોસો છે ને દરેક વર્ષમાં અહેવાલ હિસાબ અને જનરલ મિટિંગ થતી હોય છે ત્યારે દરેકોને સંતોષકારકપૂર્વક અમારી સાથે સભાસદોએ વર્તન કર્યું છે. વિપક્ષ અને સામાન્ય ખેડૂતોની સૌથી મોટી ફરિયાદ એ છે કે શેરડીના જે ટન દીઠ ભાવ મળવા જોઈએ તે નથી મળી રહ્યા. તો આ મુદ્દે તમારું શું કહેવું છે? ચોક્કસ સાચી વાત છે. ખેડૂતોને જે કંઈ ભાવ અત્યારે જે મળે છે એ ઓછો પડે છે, કેમ કે એમનો ઉત્પાદન કોસ્ટ વધારે છે, ઓછું ઉત્પાદન થાય છે, એ પણ ખર્ચ વધારે છે. અને પુરવઠો દિવસે દિવસે ઓછો થાય છે તેમ અમારો વહીવટી ખર્ચ પણ વધે છે. એને પહોંચી વળવા માટે અમે આવનારા દિવસોની અંદર ઉત્પાદન વધે તેના માટે પણ અમે ખેડૂતોને 10 બેગ કમ્પોસ્ટ ખાતર એકરે ફ્રી આપ્યું છે અને આવનારા વર્ષોમાં પણ અમે એને આપવાના છે. અને લીલો પડવાશ ઉપર ઉત્પાદન વધે એના માટે પણ અમે સબસિડી આપીએ છીએ, ગવર્મેન્ટ પણ આપે છે. કદાચ રોગ આવી જાય તો રોગ પર દવાના છંટકાવ માટે સરકારે એના ઉપર પણ સબસિડી આપી છે અને દવાના પૈસામાંથી અમે 50% દવાની પણ સબસિડી સુગર ફેક્ટરી આપે છે. અને જેમ જેમ આધુનિક ટેકનોલોજી અમે અપનાવતા ગયા તેમ અમે અંદર કર્મચારી પણ ઓછા કરતા ગયા છે. લગભગ અમે છેલ્લા 10 વર્ષની અંદર 300 જેટલા કર્મચારી ઓછા કર્યા છે. એટલે એનાથી પણ અમારો વહીવટી ખર્ચ હજુ પણ આવનારા દિવસોમાં જેમ ઓછા થાય તેમ ઓછા કરીને એનો પગાર ખર્ચ પણ ઓછો કરવા પર જઈ રહ્યા છે. અને કઈ જગ્યા ઉપર કરકસર કરી શકાય એનો પણ અમે ધ્યાન રાખીને, અને બીજું અમે સુગર ફેક્ટરીનું અમે ફેક્ટરી ઓડિટ કરાવ્યું. ઘણી જગ્યાએ ઓડિટ કરાવતા હોય છે, ખાલી આપણું ચોપડાનું ઓડિટ થાય છે, પણ સુગર ફેક્ટરીનું ઓડિટ કરાવીને અમારા કઈ જગ્યાએ લૂઝ ફોલ છે એની પણ અમે ચકાસણી કરાવી એજન્સી રોકીને. અને તેણે જે અમને પેરામીટર બતાવ્યા છે એ પ્રમાણે અમે એનો પણ સુધારો કરવામાં અમે કામગીરી કરી છે. ઓકે. એક મોટો આક્ષેપ એવો પણ લાગી રહ્યો છે કે સહકારી ક્ષેત્રમાં હવે રાજકારણ હાવી થઈ ગયું છે અને સહકાર પેનલ પર રાજકીય દબાણ છે. આ રાજકીય દખલગીરી આક્ષેપમાં કેટલી સચ્ચાઈ છે? પહેલી વાત, અમે લોકશાહીની ઢબે આ ચૂંટણી લડતા છે. કોઈ રાજકીય દબાણ અમારા પર નથી. આ ધારાસભ્ય પણ અમારી સાથે જ છે. હું પોતે પણ ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર છું. અનેક અમારા બિન રાજકીય માણસો અમારી સાથે ચૂંટણી લડે છે. એટલે આવું કોઈ રાજકીય બાબત સુગર ફેક્ટરીની ચૂંટણીની અંદર કોઈ રાજકીય દબાણ પણ નથી અને વહીવટમાં કોઈ દખલગીરી નથી. આમાં એવું નથી. પહેલાં જે કંઈ વ્યક્તિઓ છે ને એ પહેલેથી કંઈ જન્મજાત કંઈ રાજકારણ નથી. આ તો પહેલાં સંસ્થામાં જ કામ કરતા હતા. એટલે રાજકારણમાં ગયા એટલે એનો અર્થો એવું નથી કે પહેલેથી રાજકારણમાં છે ને અત્યારે રાજકારણ સંસ્થામાં મૂકી દીધું, એવું કોઈ નથી. એવી વસ્તુ જ નથી. આ ભારત દેશ મારો ખેતી પ્રધાન દેશ છે. સરકાર હોય કે ગમે તે ગવર્મેન્ટ હોય એને ખેતીને પ્રાધાન્ય આપવું જોઈએ.
એટલે મારું ગવર્મેન્ટને બી કહેવું એક છે, પગે લાગીને કહું છું કે સરકાર અમારા ખેડૂતો પ્રત્યે પણ થોડું ધ્યાન આપે. આ ચૂંટણીમાં માત્ર ભાવ જ નહીં પરંતુ અમેરિકાથી મત આપવા માટે આવતા NRI સભાસદોનો મુદ્દો પણ ભારે ગરમાયો છે. તો એ જરૂર શું હતી કે અમેરિકાથી પૈસા ખર્ચીને ટિકિટ આપીને જો અહીંયા બોલાવો અને વોટ અપાવો? અહીંયા શું એ અમેરિકાવાળા આવીને ખેતી કરવાના છે? અમેરિકાવાળા આવીને જીવવાના છે કે પછી અમે 2-5 વીઘાવાળાએ જીવવાનું છે અહીંયા? ને હું તો સર્વસ્વ યુએસથી આવનારા વ્યક્તિઓને એક જ પ્રાર્થના કરું કે સંસ્થાને જીવડાવવાની છે. આપણે કોઈ રાજકારણ કે પોતાના ધંધો, તમે તો અમેરિકા વિદેશની અંદર બેસીને બાથરૂમ સાફ કરીને બી $100 કમાવી લેહો, પણ અમારી પાસે કોઈ વિકલ્પ નથી. અમારે જીવવાનું છે અહીંયા, ને અમને જીવવા સારું છે ને અમારી સંસ્થા બચવા દેવ. બાકી બધી સંસ્થા હોવા માંડી. હવે બીજું તો મારે તમને કહેવું હું ને, જો નહીં સમજો ને તો યુએસથી આવવાવાળાને એક પાછી ચેતવણી પણ આપું કે આ જંજીનો જમાનો છે, યાદ રાખજો. જો દિલ્હીની અંદર આજની મીટે બી ઘેરો છે ને, મને જેલમાં પૂરી દેજો. હું આ બોલતો છું તેના માટે હું ચોખ્ખું કહું, જેલમાં પૂરજો. આ જંજીનો જમાનો છે. યુએસથી વાળા પાછા જઈ નહીં શકશે, આ યાદ રાખજો. જો ખોટી રીતે સંસ્થાનું અહિત કરવામાં આવશે તો અહીંથી પાછા જઈ નહીં શકે. એ અમે યુવાનો જવાબદારી લેવા તૈયાર છે ને અમે જેલમાં બેસવા બી તૈયાર છે. એટલે ખોટા કાવા દવા ને ખોટા પૈસાથી રાજનીતિ કરશો નહીં. સભાસદોનું સંપૂર્ણ જે વ્યક્તિત્વ, જે કંઈક નિરાકરણ આવે, જે સભાસદોની ઈચ્છા એ થવા દો. ખોટી ખાલી રાજનીતિ કરો નહીં. અહીંયા સંસ્થા છે, અહીંયા કોઈ ભાજપ કોંગ્રેસ એવી કોઈ વસ્તુ નથી ભાઈ. અહીંયા એક બારડોલી સુગર ફેક્ટરી છે જે એશિયાની નંબર 1 છે. એ સંસ્થાને આજે 15 લાખથી 5 લાખ પર લઈ આવ્યા ને એમ કે શેરડી રોપવાવાળા નથી. શેરડી રોપવાવાળા નથી તો પછી તમે હાની હારું આ પૈસા ખર્ચતા છે. અમેરિકા ટિકિટ આપીને મંગાવવાળા લિસ્ટ હું આપું, જાહેર કરીશ, તમે મારી સભા માગજો, હું જાતે લઈને આવીશ લિસ્ટ. તો હું સર્વ સભાસદોને એક જ વિનંતી કરું કે જે આ સરકારી સંસ્થાને ખાવા બેઠલા છે સરકારમાં. મને હું જાતે ભાજપનો છું, હું 6 વર્ષ ભાજપનો યુવા પ્રમુખ રહી ચૂક્યો છું પલસાણા તાલુકાનો. મને ભાજપ કોંગ્રેસ સાથે નિસ્બત નથી આજે, પણ મારી સંસ્થા મારી માતૃભૂમિ છે. હું મારી સંસ્થાને બચાવવા માટે આજે બોલું છું. જય ભારત. હું હરેક સભાસદોને એક જ પ્રાર્થના કરું કે જે સહકારની ભાવનાવાળા હોય ને એને મત આપજો. બસ એક જ પ્રાર્થના છે મારી. તમને ખૂબ સાચી વાત જો કરું કે મારો મુખ્ય વ્યવસાય ખેતી નથી. હું ખેતી કરું છું ચોક્કસ, અને હાલમાં હું 50 વીઘા જેટલી ખેતી કરું છું. પરંતુ ખેતી દિન પ્રતિદિન મોંઘવારીના કારણે તમે પાક ફેરફાર કરવો પડે. આપણો દેશ જે છે ખેતી પ્રધાન દેશ કહેવાય છે, પરંતુ ખેતીમાં એક વેધરની પણ મોટી ઇફેક્ટ હોય છે, અને જેના કારણે આપણે જે ઉત્પાદન આવવું જોઈએ ઉત્પાદન આવતું નથી, અને ખર્ચો દિન પ્રતિદિન વધે છે. હવે એના માટે જે કોઈ બી ખેત મજૂરો આવે છે તો ખેત મજૂરી આપણે 5 વર્ષ કે 10 વર્ષ પહેલાં જે હતી તો એ મજૂરોને પણ પોસાતું નહીં, એટલે એના બી સમયે આપણે મજૂરીનો દર વધતો હોય છે. એની સામે ખાતરનો પણ ભાવ વધારો સમયે વધતો હોય છે. એમાં દાખલા તરીકે વેધરમાં કોઈક એવી ઇફેક્ટ આવે જેને કારણે કંઈક જીવાત પડે તો એનો બી ખર્ચો લાગે. એટલે ઉત્પાદન કોસ્ટ વધે છે અને ઉત્પાદનનો રેશિયો થોડો ડાઉન આવે છે. એટલે જે કાળી જમીન હોય કે દાખલા તરીકે અમારા જે ગામો છે, અમારો જે વિસ્તાર છે, તો ત્યાં થોડું ઉત્પાદનનો રેશિયો ડાઉન રહે છે, અને જ્યાં ગોળાજ જમીન આવેલી છે એવા ખેતીની જમીનોમાં ઉત્પાદન વધુ મળે, એટલે જેમાં ખેડૂતોને પોસાય બી છે. ભૂતકાળમાં ઘણા લોકોએ ખેતી ઉપર ખૂબ સારી પ્રગતિ પણ કરી છે. હવે અત્યારે ખેતી સિવાય પર અન્ય આવકોમાં ખેડૂતોએ રસ રાખવો પડે તો જ ખેડૂત આર્થિક રીતે થોડો વધારે પગભર બની શકે. તો આ ચૂંટણીમાં સહકાર પેનલ જે છે એના સાથે અમે અત્યારે જોડાયેલા છીએ, અને સહકાર પેનલના જે કર્ણધાર છે શ્રી ભાવેશભાઈ નગીનભાઈ પટેલ, જેઓ સંસ્થામાં છેલ્લા 1 દાયકાથી કામ કરે છે, અને એમની સાથે ટીમમાં ખૂબ અનુભવી સદસ્યો પણ છે, અને એમાં નવા પણ જે અન્ય સંસ્થાઓમાં કાર્યરત છે એવા એક સારી ટીમ બનાવીને સહકાર પેનલમાં જે કોઈ બી ઉમેદવારો અત્યારે ચૂંટણી પ્રચારમાં છે એ તમામ ઉમેદવારો ઉપર અમને એક વિશ્વાસ છે કે સંસ્થાનું અને ખેડૂતોનું કલ્યાણ કઈ રીતે થાય
એ દિશામાં એ લોકો સતત કાર્યરત રહેશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અમને દુઃખ સાથે કહેવું પડે કે આ ચૂંટણીની અંદર લોકો પરિવર્તન ઈચ્છી રહેલા છે. એના માટે એક જ કારણ છે, આજે છેલ્લા 7 વર્ષથી ખાંડના ભાવ સરકાર વધારતી નથી અને એને લીધે ભયંકર ખેડૂતોને નુકસાન જાય છે. એ નુકસાન અને આવતા વર્ષની અંદર ઉત્પાદન પણ ઓછા મળે છે. એની લીધે ખેડૂત દેવાના ડુંગર નીચે દબાયા. અંગ્રેજીમાં એક કહેવત છે કે ઇન્ડિયન ફાર્મર બર્થ ઇઝ ડેબિટ, લાઈફ ઇઝ ડેબિટ એન્ડ ડાઇટ ઇઝ ડેબિટ. આના માટે જો જોડાવતા સત્તા પર બેઠેલ કોઈ પણ પક્ષી સરકાર માટે મારી સરકારને પણ આજે વિનંતી છે અને મારા ખેડૂતોને પણ વિનંતી છે કે જો આપણે નહીં ચડશું, આપણો પવિત્ર મત આજે આ પરિવર્તન કિસાન પેનલને નહીં અપાવશો અને નહીં આપશો અને જો સત્તા પર બેઠેલા આ પક્ષો જો પાછા બેસશે તો આપણી ભયંકર અત્યાર પછી પરિસ્થિતિ ખરાબ આવવાની છે. અત્યારે મારે સાહેબ એક બીજી વાત કરવી છે કે આ ભારતના ખેડૂતની વાત કોઈ સાંભળવા તૈયાર નથી. તમે જોશો તો બધા પોલના થંભલાની તપાસ ચાલે છે. સાહેબ મારે એક અમારા વિસ્તારની વાત કરવી છે કે સેવણી ગામની અને ઓરણા ગામની વચ્ચે આવેલી કેનાલ છે, એમાંથી ગોપીન ઇન્ડસ્ટ્રીને 4.5 થી 5 ક્યુસેક્સ પાણી આપવામાં આવે છે. અમારી નેની 1.6 ક્યુસેક્સની છે. હવે આ વાહન એવી અમારા 11 ઇન્ડસ્ટ્રીઓ તૈયાર થઈ રહેલી છે. આ પાણીના પ્રશ્ને જો અત્યાર પછી જો ખેડૂતોને નહીં મળશે તો આ ખેડૂત નષ્ટ થશે, આ ખેતી નષ્ટ થશે. આ પાણી ઇન્ડસ્ટ્રીને આપવાથી આ ખેડૂતોએ મૃત્યુ ગંટવાગવાનો છે, વાત નક્કી છે. હવે એક વાત મારે કહેવું છે કે આજથી થોડા વર્ષો પહેલાં જે ખેતીનું ઉત્પાદન આવતું હતું, જે ખેડૂતને ખેતીના ભાવ મળ્યા, એ બધું આજે નષ્ટ થઈ ગયેલું. આજે એસએન એક નંબરની સુગર ફેક્ટરી બારડોલી, એના ભાવ ધીમે ધીમે બીજા અને ત્રીજા નંબર પર આવી ગયા. એટલે અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે લોકોને પરિવર્તનની જરૂર છે. પરિવર્તન એ જ કુદરતનો ક્રમ છે. કૃષ્ણ ભગવાને ગીતામાં કીધેલું છે કે એદાડે ધર્મસ્ય જ્ઞાની ભાવતે ભારતમ અભ્યુતા ધર્મ ધર્મસ્ય તથા નામ આત્મા સ્વભ્ય અસ્તુ. જય ભારત, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. તો દર્શક મિત્રો, આ હતો બારડોલી સુગર ફેક્ટરીનો ગ્રાઉન્ડ રિપોર્ટ. બંને પેનલોના દાવાઓ અને પ્રતિદાવાઓ વચ્ચે જમીની હકીકત એ છે કે જગતનો તાત આજે પણ વધતા જતા ખર્ચ અને ઓછા વળતરની બેવડી માર સહન કરી રહ્યો છે. એક તરફ અનુભવનો દાવો છે તો બીજી તરફ પરિવર્તનની લહેર. સંસ્થાનું ડિવેલ્યુએશન થયું છે કે આધુનિકરણથી વિકાસ, તેનો અંતિમ ફેસલો સંસ્થાના સાચા માલિકો એટલે કે સભાસદ ખેડૂતો જ કરશે. 16મી ઓગસ્ટે મતદાન દ્વારા નક્કી થશે કે બારડોલી સુગર ફેક્ટરીનું ભવિષ્ય કોના હાથમાં સુરક્ષિત રહેશે. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો અને જો તમે ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો. જય હિન્દ.